અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી પેટ ડોગ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે, જેમાં ઓનલાઈન માધ્યમથી 90 દિવસ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે, જેની રજીસ્ટ્રેશન ફી ₹200 રાખવામાં આવી છે। આ સાથે જ રજીસ્ટ્રેશન વખતે પેટ ડોગનો ફોટો, તેને રાખવાની જગ્યાના પુરાવા પણ રજૂ કરવા પડશે। આજે પ્રથમ દિવસે સાંજ સુધીમાં 73 પેટ માલિકોએ તેમના 107 પેટની ઓનલાઈન નોંધણી કરાવી છે। आज સવારથી આ પ્રક્રિયા ઓનલાઈન શરૂ થયેલ છે અને જેમાં 3 વાગ્યા સુધીમાં 41 લોકોએ એમના 61 જેટલા ડોગ્સનું રજીસ્ટ્રેશન કરાવેલું છે। આ રજીસ્ટ્રેશન મારફતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે 55 થી 60,000 જેટલા પેટ ડોગ્સ રાખવામાં આવે છે તેવો અંદાજ છે, તેની તમામની નોંધણી, એની ડેટા કીપિંગ, રેકોર્ડ, કંટ્રોલિંગ, દર વર્ષે આ પેટ ડોગ્સનું વેક્સિનેશન્સ, એની હેલ્થકેર, આના રિલેટેડ માહિતી અને મોનિટરિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે। તદુપરાંત જો કોઈ કિસ્સામાં પેટ ડોગ્સ એક સ્થળેથી બીજા સ્થળે મૂવમેન્ટ થઈ જાય અથવા તો એ ખોવાઈ જાય એવા સંજોગોમાં એની આઈડેન્ટિફિકેશન માટે RFID ચિપ અને આના આધારે એ શોધવામાં પણ અનુકૂળતા થશે।